કેમ છો બધા મજામાં? અર્થશાસ્ત્રના આજના વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે તો લગભગ અર્થશાસ્ત્રનો ઘણો બધો ખ્યાલ આપને આવી ચૂક્યો છે. જ્યારે આપણે કોમર્સ પસંદ કર્યું ત્યારે આપના માટે આ વિષય નવો હતો, પરંતુ ધીમે ધીમે અત્યાર સુધીમાં આપણે લગભગ 9 થી 10 લેક્ચર અર્થશાસ્ત્રના વિડીયો લેક્ચર અત્યાર સુધીમાં તમારા સુધી પહોંચી ચૂક્યા છે. તો લગભગ આપને અર્થશાસ્ત્ર વિશેનો ઘણો બધો ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે આપણે પ્રથમ પ્રકરણની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે ધીમે ધીમે. કદાચ આના પછી એકાદ કે બે લેક્ચર હવે આપણે પ્રકરણ 1ના લેવાના થશે, એટલે આપણું પહેલું પ્રકરણ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ પૂર્ણ થશે. લાસ્ટ લેક્ચરમાં આપણે એક પ્રશ્ન 2 અથવા 5 માર્ક્સનો પૂરો કર્યો હતો. હવે એક તમારી સામે નવો પ્રશ્ન છે જે તમને ધોરણ 12માં પણ મદદરૂપ થઈ શકે છે, અને એની સાથે સંકળાયેલી એક આકૃતિને લગતી માહિતી જે અત્યારે આપણા માટે એટલી બધી મહત્વની નથી, પરંતુ 12મા ધોરણમાં 5 માર્ક્સમાં આલેખ સ્વરૂપે તમારે પૂછાશે, એટલે થોડી ચર્ચા એની પણ આપણે કરશું. અને તમારા ટેક્સ્ટબુકમાં એનો અભ્યાસ તમારે થોડો કરવાનો રહેશે. હું માત્ર અહીંયા આકૃતિની રૂપરેખા આ પ્રશ્નની સાથે થોડીક આપીશ, કારણ કે પ્રશ્ન આકૃતિ સાથે સંકળાયેલો છે, અને તમારી ટેક્સ્ટબુકની અંદર પાઠ્યપુસ્તકની અંદર આ આકૃતિ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે, જે 12મા ધોરણમાં વધારે વિસ્તાર સાથે તમારે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા બોર્ડ ઉપર પ્રશ્ન આપની સામે છે કે આંકડાકીય માહિતી ને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કઈ કઈ બાબતોને આપણે એમાં ધ્યાનમાં રાખીશું? આકૃતિમાં કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખીશું? તો અહીંયા પહેલી જ બાબત આપી છે કે તમે જે માહિતી એટલે કે આકૃતિ કે આલેખમાં કોઈ વસ્તુને રજૂ કરવા જઈ રહ્યા છો, વિષય વસ્તુને રજૂ કરવા જઈ રહ્યા છો, તો પહેલી બાબત છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. તમે જે માહિતી ભેગી કરી હોય, એકઠી કરી હોય, એને તમે આલેખ કે આકૃતિમાં રૂપાંતરિત કરવા જઈ રહ્યા હો, તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એ માહિતી વિશ્વસનીય હોવી જોઈએ. હવે આપણે પ્રશ્ન થાય કે વિશ્વસનીય માહિતી કેવી, કોને? તો ઉદાહરણ સ્વરૂપે જઈએ તો હું કે તમે બોલીએ છીએ એ માહિતીને સંપૂર્ણ વિશ્વસનીય ન કહેવાય. ક્યારે? તો કે જો એ વસ્તીની માહિતી હોય, જો એ બેકારીની માહિતી હોય, જો એ ગરીબીને લગતી માહિતી હોય, જો એ ભારત દેશની માથાદીઠ આવકને લગતી વાત હોય, જો એ અત્યારના સમયમાં ચાલી રહેલી મહામારી એટલે કે કોરોનાની અપગ્રેડ, કેટલા કેસનો વધારો, કેટલા કેસનો ક્યાં વધારો, એ બધી માહિતી હોય, તો આપણે બોલીએ છીએ એ માહિતી વિશ્વસનીય નથી. પરંતુ કોઈ ચોક્કસ પ્રકારના અધિકારી, જેમ કે ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જો આ માહિતીની રજૂઆત કરે તો એ યોગ્ય છે. ભારતનું નાણાં ખાતું માથાદીઠ આવક વિશેની અને નાણાકીય ખાધ વિશેની માહિતી આપે તો એ માહિતી વિશ્વસનીય છે. ટૂંકમાં ઓથોરાઇઝ પર્સન દ્વારા કે ઓથોરાઇઝ કંપની દ્વારા જે માહિતી રજૂ કરવામાં આવે એને વિશ્વસનીય કહી શકાય. એટલે કે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. લાસ્ટ લેક્ચરમાં જે આપણે એક પ્રશ્ન જોયો હતો એમાં મેં એક વાત કરી હતી કે ભારતની વસ્તી, તો હું તમારી સામે જે આંકડા મૂકતો હતો એ ભારતના સેન્સસ કમિશન એટલે કે દર વર્ષે જે વસ્તી ગણતરી કરવામાં આવે છે એ સેન્સસ કમિશન એટલે કે વસ્તી નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવે, જે આંકડા આખા ભારતમાં માન્ય ગણાય છે, તો એ વિશ્વસનીય માહિતી થઈ, એટલે કે સર્વમાન્ય છે. અને ભારત સરકાર, ભારતની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર પણ નહીં, ભારતનું કેન્દ્ર સરકાર દ્વારા એ માહિતી રજૂ કરવામાં આવે છે. અને એમાં ભારતની વસ્તીમાં 29 રાજ્યમાં કેટલી વસ્તી છે, ગુજરાતમાં કેટલી વસ્તી, પશ્ચિમ બંગાળમાં કેટલી વસ્તી, બિહારમાં કેટલી વસ્તી, મહારાષ્ટ્રમાં કેટલી વસ્તી, એના પણ આંકડા રજૂ કરવામાં આવે છે, જે કેન્દ્ર સરકાર રજૂ કરે, જે સર્વમાન્ય છે અને વિશ્વસનીય છે. વસ્તી નીતિ આયોગ દ્વારા એ માહિતી રજૂ કરવામાં આવે છે.
એટલે કે એ સર્વમાન્ય અને વિશ્વસનીય હોવી જોઈએ. તો તમે એને આકૃતિક આલેખમાં રજૂ કરો તો એ યોગ્ય કહી શકાય અને એ સર્વમાન્ય રહેશે, સર્વ સ્વીકૃત રહેશે. એવી રીતના ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે અલગ અલગ પ્રકારના રાષ્ટ્રીય સર્વે થતા હોય છે. માથાદીઠ આવકનો સર્વે પણ થાય, વસ્તીનો સર્વે પણ રાષ્ટ્રીય સર્વેની અંદર આવે, ભારતની ગરીબીનો સર્વે પણ રાષ્ટ્રીય સર્વેની અંદર આવે. તો એવા સર્વે થતા હોય તો એ વિશ્વસનીય છે. વિશ્વ બેંકનો રિપોર્ટ, બરાબર, આપણી ભારત દેશની બેંક છે, બેંકોની બેંક એટલે કે મુખ્ય બેંક કઈ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની નીચે બાકી બધી બેંકો આવે. એમ દરેક દેશની અંદર જેમ એક મુખ્ય બેંક હોય છે એવી જ રીતના આખા વિશ્વની એક બેંક હોય છે જેને વિશ્વ બેંક તરીકે ઓળખવામાં આવે. એ જ્યારે કોઈ નાણાકીય રિપોર્ટ, નાણાકીય પ્રમાણપત્રો રજૂ કરે છે તો એ આખા વિશ્વને મંજૂર હોય, કારણ કે એની અંદર જે રિપોર્ટ કે જે માહિતી આપવામાં આવેલી હોય છે એ ખૂબ ચોકસાઈપૂર્વક માહિતી લોકો સમક્ષ કે દેશ સમક્ષ મૂકવામાં આવેલી હોય છે. એટલા માટે તેને વિશ્વ બેંકનો રિપોર્ટ ક્યાંય પણ માન્ય ગણાય. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા દ્વારા જો કોઈ રજૂઆત થાય, બરાબર, જેને CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે, તો એ કોઈ આંકડા રજૂ કરે. અને કેવા આંકડા તો કે આંકડા કેન્દ્ર સરકાર રજૂ કરે છે તો એ આંકડા ઘણી બધી પ્રકારના હોઈ શકે. વસ્તીના આંકડા હોઈ શકે, ગરીબીના હોઈ શકે, આવકના હોઈ શકે, રાષ્ટ્રીય આવકના હોઈ શકે, માથાદીઠ આવકના હોઈ શકે, બીમારીને લગતા હોઈ શકે, કોઈ ગવર્મેન્ટે આપેલી સુવિધાને લગતા હોઈ શકે, સસ્તા અનાજની દુકાનો પર ગવર્મેન્ટે આપેલા અનાજ વિતરણના હોઈ શકે, આરોગ્યને લગતા હોઈ શકે. ઘણા બધા પ્રકારના માહિતી કેન્દ્ર સરકાર રજૂ કરે છે. તો એ આધારભૂત માહિતી છે. એટલે જ્યારે પણ તમે કોઈ આલેખ કે આકૃતિ તૈયાર કરો ત્યારે એ માહિતી તમે જ્યાંથી લીધી છે એનો ચોક્કસ સ્ત્રોત હોવો જોઈએ. અને જે સ્ત્રોત છે એ કેવો હોવો જોઈએ તો કે વિશ્વસનીય અને સર્વમાન્ય, જે ચોક્કસ સરકાર દ્વારા રજૂ કરાયેલો હોવો જોઈએ. એટલે એ આલેખ જે બનશે એ યોગ્ય, સચોટ અને સાચો બનશે. જો તમે ક્યારેય પણ કોઈ આલેખ બનાવતી વખતે કાલ્પનિક માહિતી લીધેલી હોય તો ત્યાં એ માહિતી કે આલેખની નીચે સ્ત્રોતમાં કાલ્પનિક એવો શબ્દનો ઉપયોગ કરવો પડે. એટલે આ થઈ પ્રથમ મુદ્દો એનો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. બીજું છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આલેખ બને છે એમાં બે અક્ષ હોય છે, આપ સૌ જાણો છો. એક લેક્ચરમાં આપણે એના વિશેનો થોડો અભ્યાસ કર્યો છે. એક OX ધરી અથવા તો XX ડેશ ધરી અને બીજી OY ધરી એટલે કે Y અને Y ડેશ ધરી. તો બંને ચલ ઉપર એટલે કે બંને રેખાઓ ઉપર કેવા પ્રકારના ચલ લેવામાં આવશે, બંને અક્ષ ઉપર કેવા પ્રકારના ચલ લેવામાં આવશે એને લગતી વાત છે. તો સ્વતંત્ર અને પરતંત્ર ચલ, બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર, આડી ધરી એટલે કે OX ધરી ઉપર, એક માર્કમાં ખાસ ધ્યાન રાખવું, વિકલ્પ પૂછી શકાય કે સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે, OX ધરી ઉપર, OY ધરી ઉપર, બંને કે ઊભી ધરી ઉપર. એટલે એક વિકલ્પ સાચો હશે, બાકીના ત્રણ ખોટા હશે. તો એવો પ્રશ્ન પૂછી શકાય. વિકલ્પ તો ગમે ત્યાંથી નીકળી શકે છે. હવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે અત્યાર સુધી તમારો સિલેબસ થોડો ટૂંકો હતો અને એના પ્રશ્નો, વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, મોટા પ્રશ્નો એ બધું લિમિટેડ હતું. અહીંયા વિકલ્પ ગમે ત્યાંથી નીકળી શકે છે, ટૂંકો પ્રશ્ન ગમે ત્યાંથી નીકળી શકે. તો અહીંયાથી પણ વિકલ્પ નીકળી શકે. સ્વતંત્ર ચલ આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે કે રાખવામાં આવે છે. બરાબર. તો આ વસ્તુ છે એને સ્વતંત્ર અને પરતંત્ર ચલનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે, એ કોઈ સાથે સંકળાયેલો ચલ નથી એટલે સ્વતંત્ર. જ્યારે ઉત્પાદન પરતંત્ર ચલ છે. પરતંત્ર ચલ શા માટે તો કે ઉત્પાદનને ઘણા બધા પરિબળો અસર કરે છે. અત્યારે ઉત્પાદન અટકેલું છે, અસર કરેલું પરિબળ હેલ્થ, લોકોની હેલ્થ. ક્યારેક ઉત્પાદનને અસર કરતું પરિબળ કાચો માલ, ક્યારેક ઉત્પાદનને અસર કરતું પરિબળ શ્રમિકોની સંખ્યા ઓછી છે, યોગ્ય નથી. તો જે ચલ બીજા પર આધારિત હોય ને પરતંત્ર ચલ કહેવાય. અને સ્વતંત્ર ચલ એટલે કે જે કોઈ પર આધારિત નથી, વર્ષ છે, માસ છે,
દેશ છે, આ બધું આડી ધરી ઉપર આવે એટલે કે સ્વતંત્ર ચલ તરીકે, અને ઊભી ધરી ઉપર પરતંત્ર ચલ આવે. અહીંયા ઉદાહરણ આપ્યું તો તમને ઉત્પાદન, બીજા ઉદાહરણ આપું તો ઉત્પાદનની સાથે સાથે રોજગારી છે, બેરોજગારી છે, ગરીબી છે, સાક્ષરતા છે, વસ્તી છે, આ બધા ચલ છે એ સામાન્ય રીતે પરતંત્ર ચલ છે, જેને બીજા ઘણા બધા પરિબળો અસર કરે છે. એટલે એ છે એ પરતંત્ર ચલ છે, એ ઊભી ધરી ઉપર એટલે કે OY ધરી ઉપર આવશે. તો એ થયું સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. એવી જ રીતના ત્રીજો મુદ્દો છે સ્કેલ માપની પસંદગી કરવી. સ્વાભાવિક છે, આપણે કોઈ પણ પ્રકારના આલેખ કે આકૃતિ દોરતા હોય ત્યારે તમને ખ્યાલ હશે, તમે આલેખ અત્યાર સુધીમાં બનાવ્યા હશે ગણિતની અંદર, તો એમાં આલેખમાં નાના નાના બોક્સ આવે છે ગ્રીન કલરથી, અને એ બોક્સ અલગ અલગ હોય છે. એક બોક્સની અંદર પાછા 10 ખાના એટલે કે 10 આડી લીટી ઝીણી ઝીણી અને 10 ઊભી લીટી હોય. દર 5 લીટી એક ઘાટી લીટી આવે છે બોક્સની અંદર. તમારી સામે થોડું ઉદાહરણ મૂકો એટલે તમને ખ્યાલ આવે કે આવું એક બોક્સ તમે જોયું હોય, એમાં એક આમ આડી લીટી ઘાટી ને એક આમ ઊભી લીટી ઘાટી, આડી ને ઊભી લીટી ઘાટી હોય છે. તો આ જે બોક્સ છે એ સ્કેલમાં લેવા માટે ખાસ મદદરૂપ થાય છે. એક સેમી, આ એક સેમીનું બોક્સ છે. એક સેમી બરાબર શું સ્કેલ માપ લેવું? જો તમારી માહિતી અતિ વિસ્તૃત છે, એટલે કે કોઈ માહિતી વચ્ચેનો ગાળો બહુ વધારે મોટો છે, લાંબો છે, જેમ કે 1901 થી 2001 સુધીની માહિતી, તો અહીંયા 100 વર્ષનો સમયગાળો થયો, તો સ્કેલ માપ 10 વર્ષનું લેવાય. એટલે એક સેમી બરાબર 10 વર્ષ. પહેલાં 1901, પછી એક સ્કેલ માપ પૂરું થયું એટલે 1911, 1921, 1931, 1941 એવી રીતના. પણ જો તમારી માહિતી વચ્ચેનો સમયગાળો ટૂંકો હોય તો એક સેમી બરાબર 5 વર્ષનો સમયગાળો લેવાય, જે તમને અહીંયા શીખવવામાં આવે છે. આંકડાઓને આકૃતિમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો તે આપણે રજૂઆતમાં જાળવવું પડે. એવું કહેવા માગે છે કે તમે સ્કેલ માપ લીધું એટલે 1901 પહેલાં લીધા, પછી 1911 જ આવે, પછી 1921 જ આવે, પછી 1931 જ આવે. પણ તમે એવું સ્કેલ માપ ન લઈ શકો કે પહેલાં તમે 1901 લીધું, પછી તમે 1911 લીધા, પછી 1921 લીધા, અહીં સુધી 10-10 વર્ષ જળવાતા હતા. પણ હવે તમે 1921 પછી 1925 લીધા, તો અહીંયા વચ્ચેનો સમયગાળો 4 થી 5 વર્ષનો થયો. પછી તમે 1930 લીધા, હવે તમે 1941 લીધા. તો દરેક જે સ્કેલ માપ જળવાય છે, બોક્સ છે, એનું વચ્ચેનું અંતર છે એ એક સરખું જળવાશે નહીં. સ્કેલ માપ લેતી વખતે વચ્ચેનું અંતર એક સરખું જળવાય તે ખાસ જરૂરી છે. અને આપ સૌ ગણિતના વિષયની અંદર એટલે કે મેથેમેટિક્સમાં તમે આવો ગ્રાફ એટલે કે આલેખ જોઈ ચૂક્યા હશે, અને આ સ્કેલ માપથી મોટાભાગના વિદ્યાર્થીઓ પરિચિત જ હશે. એટલે જ્યારે પણ તમે સ્કેલ માપની પસંદગી કરો ત્યારે સ્કેલ માપ એક સરખું જ રહેવું જોઈએ. જો તમે 5-5 વર્ષનો ડિફરન્સ લીધો હોય તો છેક સુધી 5 વર્ષ, શરૂઆતથી અંત સુધી 5 વર્ષ. જો તમે 10 વર્ષનો ડિફરન્સ લીધો હોય તો શરૂઆતથી અંત સુધી 10 વર્ષ. જો તમે 20-20 વર્ષનો ડિફરન્સ લીધો હોય તો શરૂઆત કરો ત્યારથી અંત સુધી 20-20 વર્ષનો જ ડિફરન્સ એટલે કે તફાવત હોવો જોઈએ. તો આ સ્કેલ માપ જળવાવું જોઈએ. એટલે અહીંયા જ્યારે તમે કોઈ માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરો ત્યારે તમારે આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક, વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. તમે જે માહિતી લઈ આવ્યા એ માહિતી છે એ વિશ્વસનીય હોવી જોઈએ, યોગ્ય જગ્યાએથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. બીજું, સ્વતંત્ર અને પરતંત્ર ચલ નક્કી કરી અને 2 ધરી ઉપર એટલે કે આડી અને ઊભી ધરી ઉપર એને તમારે ગોઠવવાના છે. અને ત્રીજું, સ્કેલ માપની પસંદગી કરવી કે વચ્ચેનું અંતર કેટલું રાખવું. હા, આ અંતર ઊભી ધરી ઉપર જ રાખવાનું છે એવું જરૂરી નથી. આડી ધરી પર પણ તમારું અંતર સરખું હોવું જોઈએ. હા, તમે એવું કરી શકો છો કે આડી ધરી ઉપર તમે 10-10 વર્ષનો સમયગાળો લીધો છે અને ઊભી ધરી ઉપર તમે ઉત્પાદનમાં
કરોડોમાં ઉત્પાદન આપ્યું હોય તો 100 કરોડનો ડિફરન્સ લીધો છે. એટલે કે આડી ધરી ઉપર તમે 10 વર્ષનો ગેપ લીધો છે, તો શરૂઆતથી અંત સુધી 10 વર્ષ, અને ઊભી ધરી ઉપર તમે 100 કરોડનું ઉત્પાદન લીધું છે. તો દરેક ઉત્પાદન વચ્ચેનો જે સેમીનો ગાળો છે, બોક્સનો જે આ બોક્સનો સમયગાળો છે, એમાં 100 વર્ષનું ઉત્પાદન. પહેલા 100 કરોડ, પછી 200 કરોડ, પછી 300 કરોડ, પછી 400 કરોડ, પછી 500 કરોડ, એ રીતે લેવાનું. બે અક્ષ ઉપર અલગ અલગ ચાલશે, પણ કોઈ એક અક્ષ ઉપર અલગ અલગ નહીં ચાલે. એટલે કે OX ધરી ઉપર તમે 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ એવો ડિફરન્સ લઈ આવો તો નહીં ચાલે. એમાં 10 વર્ષ એટલે 10 જ વર્ષ, 5 વર્ષ તો અંત સુધી, શરૂઆતથી અંત સુધી 5 જ વર્ષ. એટલે આ તો આપણો પ્રશ્ન કે જેની અંદર આંકડાકીય માહિતીના આલેખ અને આકૃતિમાં કેમ રજૂ કરવી. હવે આવા આલેખ કેટલા બનાવવામાં આવે છે એની સામાન્ય માહિતી હું આ જ વિડીયો લેક્ચરની અંદર આપી દઉં છું. કારણ કે વધારે સારો અભ્યાસ તમારે 12મા ધોરણની અંદર 5 માર્કના આલેખમાં આવશે. અત્યારે તમને થોડી માહિતી પ્રથમ પ્રકરણની અંદર આપવામાં આવેલી છે કે આલેખ 3 રીતે તમારા આ ટેક્સ્ટ બુકની અંદર આલેખ 3 રીતે આપવામાં આવેલા છે. એની સામાન્ય રૂપરેખા હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું. કયા 3 રીતે આલેખ આપવામાં આવ્યા છે? તો કે પહેલું સ્તંભ આલેખ, બીજું પાસ પાસેનો સ્તંભ આલેખ, અને ત્રીજું વૃત્તાંશ આલેખ. હવે સ્તંભાલેખ કેને કહેવાય? આપ સૌ પરિચિત જ છો સ્તંભાલેખથી. વધારે પરિચય ટેક્સ્ટ બુક, તમે આ લેક્ચર પછી ટેક્સ્ટ બુક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતના સ્તંભાલેખ બનાવ્યો. વધારે પડતો આ ટોપિક તો રૂબરૂ પ્રેક્ટિકલ થાય આપણે ત્યારનો છે, પણ છતાં અહીંયા હું પ્રયત્ન કરું છું કે તમને સરળતાથી સમજાઈ જાય. તો 2 અક્ષ તમારી સામે મૂકું છું અહીંયા નાની આકૃતિ સ્વરૂપે, X અક્ષ અને Y અક્ષ. અહીંયા સ્તંભાલેખ તમે કોઈ પણ બનાવશો તો તમારી પાસે આવા નાના નાના ખાના હશે તમારા ગ્રાફમાં. તો સ્તંભાલેખ કેમ બને? નીચેના ભાગમાં વર્ષ આપેલું હોય, આ બાજુના ભાગમાં માનો કે ઉત્પાદન આપેલું હોય, તો સ્તંભાલેખ કેમ બનશે? પ્રથમ સ્તંભ બન્યો તો માનો કે આવો સ્તંભ બને છે, પહેલો સ્તંભ. હવે અહીંયા ઉત્પાદન છે એ 100 કરોડનું આપ્યું છે. હવે એમ જ જાતા એક સ્તંભ આપણે છોડી દઈએ છીએ. એક પહેલા વર્ષે એક સ્તંભ છોડ્યો, પછી પાછો એક સ્તંભ છોડશું, ફરી પાછું ઉત્પાદન માનો કે અહીંયા 150 કરોડનું થાય છે, તો આવો સ્તંભાલેખ બનશે. જે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, થોડો તમારે અભ્યાસ કરવાનો છે એને લગતો. કારણ કે હવે આપણે આના પછી એક છેલ્લો મોટો પ્રશ્ન લેશું. પાસેના સ્તંભાલેખની અંદર કઈ પ્રકારે હશે? તો કે એમાં 2 ચલ આપવામાં આવશે. અહીંયા ઉત્પાદન અને વર્ષ 2 ચલ છે, ત્યાં 3 ચલ આપવામાં આવશે. કઈ રીતના 3 ચલ જોઈ લઈએ જરા. અહીંયા હશે વર્ષ, અહીંયા હશે ઉત્પાદન અને નફો. 2 વસ્તુ ભેગી આપવામાં આવેલી હશે. 100 કરોડનું ઉત્પાદન થાય છે તો નફો કેટલો છે? 150 કરોડનું ઉત્પાદન થાય છે તો નફો કેટલો છે? 2 ચલિત ચલ છે, પરતંત્ર ચલ છે, એટલે OY ધરી ઉપર મૂકવામાં આવેલા છે, જ્યારે X અક્ષ ઉપર વર્ષ લેવામાં આવેલું છે. હવે માનો કે ઉત્પાદન 100 કરોડનું થાય છે, નફો 20 કરોડ થાય છે, તો કેમ બનશે ગ્રાફ? એના માટેનો અહીંયા જોઈ લઈએ જરા કે એક જ વર્ષમાં આપણે 2 ગ્રાફ ભેગા બનાવી દેવા છે. તો આ 100 કરોડ, નફો 20 કરોડનો થાય છે, તો 20 કરોડનો નફો માનો કે આટલો આવે છે, તો આને આપણે અલગ જરા તારવશું. આ 20 કરોડ વર્ષે મૂકવા હોય તો આપણે અહીં મૂકી દઈએ કે આ વર્ષ છે એ 2010નું છે, આ વર્ષ છે એ 2020નું છે, આ 2010, આ 2020.
હવે ઉત્પાદન 2020માં 150 કરોડનું જ થાય છે, તો ઉત્પાદન 150 કરોડ. નફો ત્યારે માનો કે 30 કરોડ રૂપિયાનો થાય છે, તો અહીંયા નફો અહીંયા 30 આવતા હોય તો આ 30 કરોડ. થોડો આલેખનો અભ્યાસ તમારે 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં પણ આવશે. એ આલેખ તમે શીખશો એટલે વધારે ખ્યાલ તમને એની અંદર આલેખમાં આવી જશે કે કેવી રીતના સ્કેલ માપ લેવાય, કેમ ખાના ખાલી રખાય, ક્યારે સ્તંભ બનાવાય, જો એકથી વધુ ચલ આપેલા હોય તો પાસેનો સ્તંભ કેમ બને, ખાલી કોઈ એક જ ચલ આપેલો હોય એટલે કે 2 ચલ વિશે જ માહિતી હોય, 3 ચલ વિશે માહિતી હોય તો પાસે 2 ચલ વિશે હોય તો સ્તંભાલેખ. અહીંયા પાસેનો સ્તંભાલેખ. વૃત્તાંશ આલેખની અંદર એક સરસ મજાનું ગોળ વૃત્ત બનશે જેનાથી તમે પરિચિત છો ધોરણ 10ના મેથેમેટિક્સની અંદર, કે સરસ મજાનું એક કોણ માપક લેતા તમે પરિકરની અંદર એક પેન્સિલ વ્યવસ્થિત રાખી પેલું ગોળ મોટું રાઉન્ડ બનાવતા. તો અહીંયા સેમ વૃત્તાંશ આલેખ છે એ આવી રીતના ગોળ રાઉન્ડ શેપમાં બનશે. એમાં વચ્ચોવચ્ચ મુખ્ય બિંદુ હશે. આખું વૃત્ત તમને ખબર છે 360 અંશ હોય. હવે તમને કોઈ પણ માહિતી આપી હોય, ચાહે વસ્તીની હોય, ચાહે ઉત્પાદનની હોય, ચાહે રોજગારીની હોય, બેરોજગારીની હોય, ગમે તે માહિતી આપી હોય, પણ વૃત્તાંશ આલેખનો નિયમ એ છે કે પહેલા તમારે એ માહિતીને વૃત્તાંશમાં ફેરવવી પડે. વૃત્તાંશમાં ફેરવવી એટલે શું? તો કે 360 અંશમાં ફેરવવી પડે. એ ફેરવતા તમે બુકમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે, છતાંય ન આવે તો આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે થોડું શીખશું, કારણ કે વધારે પ્રેક્ટિકલ આ રૂબરૂ પ્રેક્ટિકલનો ટોપિક વિષય છે. તો વૃત્તાંશ આલેખ ઉપરથી આપણે એમ લઈએ કે ભાઈ ભારત દેશમાં ખેતી ક્ષેત્રની આવક કેટલી, ખેતીમાંથી થતી આવક કેટલી, તો માનો કે એ આવક છે એ 70% જેટલી હોય તો અંદાજે મેં વૃત્તાંશ આલેખ બનાવ્યો છે કે ભાઈ આ ભાગ 70% છે. હવે ખેતી ક્ષેત્રને બાદ કરતા ઉદ્યોગ ક્ષેત્રમાંથી આવક કેટલી, તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રની અંદરથી 20 થી 21% જેવી આવક થાય છે, તો આ 20 થી 21% જેવું પ્રમાણ છે એ આપણે ઉદ્યોગ ક્ષેત્રનું અંદાજે મૂકીએ છીએ. ખરેખર આ વસ્તુ કોણ માપકથી મૂકવાની હોય છે. અને બાકી રહેતું પ્રમાણ છે એ આ 9% હશે. એટલે કુલ આખું વૃત્તાંશ 100% થઈ જવું જોઈએ અને કુલ આખું વૃત્તાંશ 360 અંશ થવું જોઈએ. એ તમે આપેલી માહિતી જે છે એને વૃત્તાંશમાં ફેરવો પછી એ બને, શક્ય બને, ત્યાં સુધી શક્ય ન બને. એટલે થોડું તમારે ટેક્સ્ટ બુકની અંદરથી જોવાનું છે અને કઈ રીતના માહિતી થાય છે એને લગતા કોઈ પ્રશ્ન હોય તો મને જણાવવાના છે. અહીંયા આખો આપણો પ્રશ્ન પૂરો થાય છે. સાથે સાથે તમારા ટેક્સ્ટ બુકમાં આનો અભ્યાસ છે તો એ ટોપિક એક જરા તમારા ટેક્સ્ટ બુકની અંદરથી અભ્યાસ કરી લેશો થોડો. મેં પ્રેક્ટિકલ અહીંયા કેમ થાય એ થોડું સમજાવ્યું છે, બરાબર. અને હવેના લેક્ચરની અંદર આપણે છેલ્લા પ્રશ્ન, મોટા છેલ્લા પ્રશ્નની અંદર જશું. એટલે આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. આપના પ્રશ્નો આવકાર્ય છે. આપનું અને આપના ઘરના સભ્યોનું ખાસ ધ્યાન રાખશો. આ સમયગાળામાં કામ સિવાય ખોટા બહાર ન નીકળશો અને અર્થશાસ્ત્ર અને આ ઉપરાંત બીજા જે વિડીયો લેક્ચર્સ ચાલે છે, આપના સુધી પહોંચે છે, તેનો ખૂબ સારી રીતે અભ્યાસ કરશો. કારણ કે રૂબરૂ મળવાનું ક્યારે થશે એ અત્યારે કહી શકાય એમ છે નહીં. તો વિડીયો લેક્ચરના માધ્યમથી આપ ખૂબ સારી રીતે શીખી શકો એવો અમારો પ્રયત્ન હોય છે. થેન્ક યુ, ગુડ બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.